બીઝેડ ગ્રુપનો કૌભાંડી ભુવામાં માનતો હોવાનો ખુલાસો થયો છે. વિરમભાઈ નામના ભુવાએ કૌભાંડીની કારની પૂજા કરી હોવાનો એક વિડીયો વાયરલ થયો છે અને વિડીયોમાં એ ભુવો નવી કારની પૂજા કરતો જોવા મળ્યો. ભુવો કારની પૂજા કરે તે બાદ કૌભાંડી કાર ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. એક બાદ એક આ કૌભાંડી ઝાલાના વિડીયો સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક વિડીયો તેની પાસે લક્ઝુરિયસ કારનું કલેક્શન અને વિડીયો ભુવામાં ઝાલા ભુવામાં માનતો હોય તેવું આ દ્રશ્યો ઉપરથી પુરવાર થઈ રહ્યું છે. આજ મુદ્દે સંવાદદાતા તસ્લીમ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. તસ્લીમ, બીજેડ ગ્રુપનો આ કૌભાંડી હવે નવા ખુલાસા તેના નામે સામે આવી રહ્યા છે. ભુવામાં માનતો હોવાનો ખુલાસો થયો છે. તસ્લીમ, ચોક્કસપણે બીજેડના સીઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે પ્રમાણે એમની પર આરોપ લાગે છે 6,000 કરોડના, એ વૈભવી કારના શોખીન હતા, ફાર્મ હાઉસના શોખીન હતા, જે પણ નવી કાર લાવતા હતા તે હિંમતનગરના જે ભુવાજી છે તેમની પાસે પ્રથમ લઈ જતા હતા. ભુવાજી આ કારની પૂજાઓ કરતા હતા, પૂજાપાઠ કરી અને એ ગાડીને વધાવી અને પછી ભૂપેન્દ્રસિંહ ફેરવતા હતા. એટલે ચોક્કસપણે આજે આ જે કારોની પૂજા થતી હતી એ ભુવાજીનો વિડીયો અને ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વાયરલ થયો છે. જી બિલકુલ તસ્લીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.